નમસ્કાર મિત્રો, લાસ્ટ મિનિટ સ્ટડીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોશું ગુજરાતી ભાષાના કેટલાક અગત્યના પુરસ્કારો. તો સૌપ્રથમ છે રણજીતરામ સુવર્ણચંદ્રક, કે જેની શરૂઆત 1928માં થઈ હતી અને ઝવેરચંદ મેઘાણી પ્રથમ પુરુષ સાહિત્યકાર હતા કે જેને આ સુવર્ણચંદ્રક આપવામાં આવેલો હતો. ત્યારબાદ છે હીરાબેન શેઠ, કે જે પ્રથમ મહિલા સાહિત્યકાર હતા, અને ફાધર વાલેસ, કે જે વિદેશી ગુજરાતી સાહિત્યકાર હતા. ત્યાર પછી છે નરસિંહ મહેતા પુરસ્કાર, કે જેની શરૂઆત 1999માં થઈ હતી અને આ પુરસ્કાર મેળવનાર પ્રથમ કવિ રાજેન્દ્ર શાહ હતા. ત્યારબાદ છે ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર, કે જે 4 પુરસ્કારો આપે છે: સાહિત્ય ગૌરવ, યુવા ગૌરવ, સાહિત્ય રત્ન અને રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક. તો સૌપ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર મેળવનાર કવિ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી હતા અને 2021નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર મોહન પરમારને મળેલો છે. ત્યારબાદ છે યુવા ગૌરવ પુરસ્કાર, કે જે સૌમ્ય જોશીને સૌપ્રથમ મળેલો અને 2021માં રામ મોરીને મળેલો. સાહિત્ય રત્ન પુરસ્કાર એ ગુણવંત શાહને મળેલો છે અને રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક વિનોદ ભટ્ટને મળેલો છે. ત્યારબાદ છે કુમાર સુવર્ણચંદ્રક, કે જેની શરૂઆત 1944માં થઈ હતી અને સૌપ્રથમ તે હરિપ્રસાદ દેસાઈને મળેલો છે. ત્યારબાદ છે નર્મદ સુવર્ણચંદ્રક, કે જેની શરૂઆત 1940માં થઈ હતી અને તે સૌપ્રથમ જ્યોતિન્દ્ર દવેને તેમની કૃતિ રંગતરંગ માટે મળેલો છે. ત્યાર પછી આપણે જોઈએ તો પ્રેમાનંદ સુવર્ણચંદ્રક છે, કે જેની શરૂઆત 1983માં થઈ હતી અને સૌપ્રથમ અબ્બાસ અબ્દુલ અલી વાંસીને મળેલો છે, કે જેનું તખલ્લુસ છે મરીઝ. ત્યારબાદ છે વલી ગુજરાતી ગઝલ એવોર્ડ, કે જે આસિમ રાંદેરીને મળેલો છે. કવિ કલાપી પુરસ્કાર અમૃત ઘાયલને મળેલો છે અને કવિ દલપતરામ પુરસ્કાર નલિન રાવળને મળેલો છે.